જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી ફોર્મ ભરાયા. પ્રમુખ પદે વસંત પુરોહિત, ઉપપ્રમુખ પદે બબીબેન ચૌધરીના ફોર્મ ભરાયા. ખીમત સીટ પરથી વિજેતા થયા છે વસંત પુરોહિત, જ્યારે છાપી સીટ પરથી વિજેતા થયા છે બબીબેન ચૌધરી. આવતીકાલે જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થશે. જિલ્લા પંચાયત ખાતે પૂર્વ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોકાર્યા. ભાજપે જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે. આજે પ્રમુખ ઉપપ્રમુખ માટેના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કોણ છે પ્રમુખ? આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મુખ્યમંત્રીજી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રભારી શ્રી દલભાઈ દવેના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં મેં ખાસ કરીને જિલ્લા પંચાયતમાં ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો, જે બદલ હું બનાસકાંઠાની જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં હતું, જેમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડે પ્રમુખ તરીકે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીનો મેન્ડેટ આપ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે હું વસંતભાઈ પુરોહિત અને બબીબેન ચૌધરીને શુભકામનાઓ પાઠવું છું કે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં એમના નેતૃત્વ નીચે બનાસકાંઠાનો વિકાસ થાય, બનાસકાંઠાની જનતા જનાર્દનના જનહિતને જનકલ્યાણના કામો થાય અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દેશને 2047માં વિકસિત ભારત બનાવવો છે અને વિકસિત ભારત માટે દેશના તમામ લોકો સુખીને સમૃદ્ધ થાય, એમાં બનાસકાંઠા લોકો સુખીને સમૃદ્ધ થાય એવી સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.